जनमान है माधव तू। પરિવારમાં કોઈ જ નથી? પરિવારમાં ત્રીજી પેઢી છે, હા. એ રાખે. છોકરા નહીં રાખતા, ત્રીજી પેઢી રાખે. પછી મારા ભત્રીજો ભાઈની દીકરીઓને ઘેર રહેતી હતી. હવે એમને ઘેરે વસ્તારી થઈ ગયો, ભણ્યા ગવાઈ. મારી ભત્રીજી ફાબા પણ વહુ ફાવે ભાઈ. પછી હું અહીં બાપુ કન આવતી રહી. કોણે મોકલ્યા અહીંયા? અહીં ઈ રજવાણ જ તલાટી, એમણે મને મોકલી. તો જાઉં કે કેટલો ટાઈમ થયો? હું લવાલ 5 મહિના રહ્યો. તમે ક્યાં ના? રઢુના. રઢુના? હા, કોઈ વાંધો નહીં, ફાવે છે ને? બહુ સરસ. બાપુ તો ભગવાન છે અમારા, કૃષ્ણ થઈને ઉતર્યા. આવું તો કોઈ કરી ના શકે. આટલું બધું કરે કોઈ? એકલા ને એકલા કેટલું બધું એ કરે છે. એની તમારા લોકોના આશીર્વાદ. ભગવાન એમના આવું ને આવું પેઢી ચલવે અને એમના દીકરાને સુખ શાંતિ આલે. બધું વાંધો નહીં.